વાત કરીએ બનાસકાંઠાની તો પાલનપુર હાઈવે વિસ્તારમાં તસ્કરોનો જે કહી શકાય તસ્કરો છે તેઓ દ્વારા તરખાટ મચાવવામાં આવ્યો છે કે જ્યાં એસબી પુરાથી ગોબરી રોડ જતા જે માર્ગ છે તેના પર તાળા તોડવામાં આવ્યા છે। ત્યારે 8 ગોડાઉનના તાળા તોડી અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે ગોડાઉનના તાળા તોડી તસ્કરોનો ચોરીને અંજામ આપ્યો છે કે જ્યાં ચોરીનો સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે આશરે 1.5 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી જ્યાં સીસીટીવી કેમેરાના આધારે ચડ્ડી બનિયાનધારી ગેંગ જે છે તેના શખ્સો દેખાયા હતા। ત્યારે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી કે જ્યાં તમે જોઈ રહ્યા છો દ્રશ્યો સમગ્ર ઘટના જે છે એ સીસીટીવીમાં કેદ થઈ હતી કે આ 4 જે ગોડાઉન છે ત્યાં ચોરીની ઘટના બની હતી। જ્યાં બનાસકાંઠાના જે પાલનપુર છે ત્યાંની આ ઘટના છે જ્યાં એક ચોરીની ઘટના બની હતી। ત્યારે આશરે 1.5 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યાં ઘટનાની જાણ થતાં પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે પોલીસે હાલ તો સીસીટીવી કેમેરાના આધારે ચડ્ડી બનિયાનધારી જે ગેંગ છે તેને લઈને તપાસ હાથ ધરી છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ચડ્ડી બનિયાનધારી ગેંગ છે એ ઓફિસમાં આવી અને જે ચોરીને અંજામ આપી રહ્યા છે કે જ્યાં માથે જે છે કાપડની જે થેલી જે છે માથે નાખી અને જે ડ્રોવર છે ટેબલના ડ્રોવર એ જોઈ રહ્યા છે અને જેમાંથી માલ સામાન છે તેની ચોરી કરી રહ્યા છે। ત્યારે 2 શખ્સ સાથે ત્રીજો શખ્સ પણ આવ્યો કે જે ચડ્ડી બનિયાન પહેરીને આ શખ્સો આવતા હોય છે અને ચોરીને અંજામ આપતા હોય છે। ત્યારે આ સમગ્ર ચોરીની ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે ચડ્ડી બનિયાનધારી ગેંગ તમે જોઈ રહ્યા છો કે જે કેવી રીતે સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપે છે કે જ્યાં બનાસકાંઠામાં આ બનાવ બન્યો છે। ગોડાઉનના તાળા છે એને તોડવામાં આવ્યા છે। 8 ગોડાઉનના તાળા તોડવામાં આવે છે અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે એસબી પુરાથી ગોબરી જતા જે રોડ છે ત્યાં 8 જેટલા ગોડાઉનના તાળા તોડ્યા છે। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જ્યાં સીસીટીવી કેમેરાના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી।